મોદીજીની સરકારે નહેરુ ગાંધી પરિવારની લીગસીને સદંતર સાફ કરવાનું બીડું ઝડપ્યું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આજે નેતાજી સુભાષની હત્યા મામલે નહેરુ ગાંધી પરિવારો પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે, તો બીજી બાજુ સરકારે ઇન્દિરા અને રાજીવ ગાંધીને ટપાલ ટિકિટો પરથી દૂર કરતા દેશભરમાં યુવા કોંગ્રેસીઓ વિરોધ કરી રહ્યા છે। જે અંતર્ગત હાલોલ વિધાનસભા યુથ કોંગ્રેસના મહેરાજ રાજન, નિલેશ રાઠોડ, જેક્સન ક્રિશ્ચિયન અને સિદ્દીક વાણિયાવાળા સહિત અસંખ્ય કાર્યકરોએ આજે પોસ્ટ ઓફિસને તાળા મારી પૂતળું બાળવાનો કાર્યક્રમ આપ્યો હતો। આ તમામે પહેલા મામલતદારને આવેદન આપ્યું અને પૂતળું બાળવા આગળ ધપે એ પહેલા જ એમની અટકાયત કરવામાં આવી। ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન જેઓએ આ દેશ માટે બલિદાની આપી છે તેવા સ્વર્ગીય શ્રીમતી ઇન્દિરા ગાંધીજી તથા રાજીવ ગાંધીજીની ફોટાને આ પ્રેઝન્ટ કેન્દ્ર સરકારે આ પોસ્ટલ આપણે ડાકના ફોટા પરથી હટાવી દેવામાં આવી છે। તેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તેથી અમે હાલોલ વિધાનસભા યુથ કોંગ્રેસના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો તથા સાથી મિત્રો સાથે મળીને આજે અમે લોકોએ અહીંયા ગાડી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં અમે લોકો આવ્યા છીએ। ત્યારબાદ અમે લોકો અહીંયા ગાડી પોસ્ટ ઓફિસ આગળ તાળાબંધીનો પ્રોગ્રામ છે અને ત્યારબાદ અમે પૂતળા દહન કરવાના છીએ અને અમારો વિરોધ પ્રદર્શન કરવાના છીએ। અહીંયા ગાડી અમારી સાથે 50 જેટલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા ગાડી અમારી સાથે છે।